બધાને જય શ્રી કૃષ્ણ। ભૂલથી પણ તમારા ઘરની છત પર આ 7 વસ્તુઓ ન રાખવી જોઈએ, તેનાથી ગરીબી આવે છે। શું તમારું ઘર તંગી અને ટેન્શનનો ભંડાર બની ગયું છે? દેણદારી ઓછી થવાને બદલે દિવસે ને દિવસે વધતી જાય છે, તો એકવાર તમારા ઘરની છત ઉપર નજર તો ફેરવો। વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ રાખવાના ખાસ નિયમો છે। કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં શાંતિ આવે છે, જ્યારે કેટલીક વસ્તુઓ ઘરમાં અશાંતિ લાવે છે। તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેને તમારે તમારા ઘરની છત પર ન રાખવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી ઘરની છત પર કચરો ન રાખવો જોઈએ, જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે। ઘરની છત પર તૂટેલું ફર્નિચર ન રાખવું જોઈએ, જેમ કે ખુરશી કે ટેબલનો પાયો તૂટી ગયો હોય તો તે છત પર ન રાખવું, તેનાથી ઘરમાં ગરીબી આવે છે। આ સિવાય ઘરની છત પર પસ્તી કે જૂના કાગળો ના રાખવા જોઈએ, તે પણ ઘરમાં ગરીબી લાવી શકે છે। ઘરની છત પર સુકાઈ ગયેલા છોડ, માટી કે ધૂળ જમા થવા ન જોઈએ, તેમજ સાવરણી, કાટ લાગેલું લોખંડ ન રાખવું જોઈએ। છત પર આ વસ્તુઓ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છતને પાણીથી ધોતા રહેવાથી, છતને હંમેશા સ્વચ્છ રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી બીજા મિત્રો જોડે શેર કરજો। વાસ્તુશાસ્ત્ર સંબંધિત આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો।